દાનિયેલનું પુસ્તક એનો બીજો અધ્યાય એની 31 થી 35 કલમ હું વાંચવા માંગુ છું. હું વારંવાર આ વાંચું છું, આ જ પેરેગ્રાફ, કારણ કે મારી ઈચ્છા છે કે નબુખાદનેસ્સાર રાજાને જે સ્વપ્ન આવ્યું એ સ્વપ્નથી તમે માહિતગાર થઈ જાઓ. તમે બાઇબલ વાંચ્યા વગર પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે નબુખાદનેસ્સારે એને જે સ્વપ્ન આવ્યું એણે સ્વપ્નમાં આ બાબતો જોઈ. કારણ કે જેમ જેમ હું અભ્યાસ કરું છું એમ આ પાયારૂપ સ્વપ્ન છે, દર્શન છે, કે જેના ઉપર બાઇબલના બીજા ભવિષ્ય કથનો નો પણ આધાર છે. અને તેથી મારી વિનંતી રહેશે કે તમે આ સ્વપ્નથી પૂરા જાણકાર થઈ જાઓ. 31મી કલમથી જો આપણું ભાઈ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતા બોલીએ હોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. અને દાનિયેલ નબુખાદનેસ્સાર રાજાને એનું સ્વપ્ન યાદ કરાવે છે. હે રાજા, આપે સ્વપ્નમાં એક મોટી મૂર્તિ જોઈ. આ ભવ્ય મૂર્તિનો જગજગાટ અત્યુત્તમ હતો. ત્યાં આપની આગળ ઊભી હતી અને તેનું સ્વરૂપ ભયંકર હતું. એ પ્રતિમાનું માથું તો ચોખ્ખા સોનાનું હતું, તેની છાતી અને તેના ભુજ રૂપાના, તેનું પેટ અને તેનો જાંઘ ભાગ પિત્તળના, તેના પગ લોઢાના, તેના પગની પાટલીઓનો કેટલોક ભાગ લોઢાનો અને કેટલોક ભાગ માટીનો હતો. આપ જોતા હતા એટલામાં કોઈ માણસના હાથ અડક્યા વગર એક શિલા, એક રોક, એક પથ્થર કાપી કાઢવામાં આવી અને તેણે તે મૂર્તિની પાટલીઓ જે લોઢાની તથા માટીની હતી તેમના પર મારો ચલાવ્યો અને તેમને ભાંગીને તેમના ટુકડા કર્યા. અને ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને આ શિલાએ ભાંગીને ચૂરે ચૂરા કરવામાં આવ્યા. તે ઉનાળાના ખાડામાંના ભૂસા જેવા થઈ ગયા અને પવન તેમને એવી રીતે ઉડાડી લઈ ગયો કે તેમનું ઠામ ઠેકાણું રહ્યું નહીં. અને જે રોક, જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી, તેનો એક મોટો પર્વત થઈ ગયો અને તેથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. હવે મારા મિસિસે મને મારું ધ્યાન દોર્યું કે તમે જે સાલ બોલો છો લખવામાં ને એમાં થોડાક ડિસ્ટર્બ થઈ જાઓ છો, એટલે મને થયું કે હું ઝેરોક્સ કઢાવી લાવું. રાઈટ? સો મેં ઝેરોક્સ કઢાવી છે. મારું જે પ્રિન્ટર છે એની પ્રિન્ટ આઉટ બરાબર નથી, પેલું કાળું થઈ જાય એવું છે. અને તેથી હું જ્યાં ઝેરોક્સ કરાવવા ગયો એણે મને કીધું કે સાહેબ મારાથી બને એ રીતે સારી હું કાઢી આપીશ. સો એ મેં કાઢીશ અને જ્યાં જ્યાં મને લાગશે ત્યારે હું તમને આવી ઝેરોક્સ આપીશ. રાઈટ? સો 2 વોલન્ટિયર. સિત્તેર કોપી હું લઈ આવ્યો છું. તમે હસબન્ડ વાઈફ સાથે બેઠા હોય તો એક જ કોપી લેજો પ્લીઝ, અને હું આપીશ વેચાતી. એ વિઘ્ન સંતોષી છે.
અને શક્ય હોય તો એની એકાદ નાની ફાઇલ જેવું બનાવજો. જેમને બાઇબલ સ્ટડીમાં ઇન્ટરેસ્ટ છે એમને કહું છું. અપુ ઉપરથી આવે છે એમને પણ આપજો. પરફેક્ટ. બોલે એક પણ વધી નહીં. આ મિસિસની મંજૂરી લઈને ઝેરોક્સ કરાવી લેજે. ઓકે. હવે સ્વપ્ન તમે જોયું અને ઈશ્વરે દાનિયેલને કૃપા આપી. અને દાનિયેલ પોતે જસ લેતો નથી. તમે જો એ હંમેશા કહે છે કે ઈશ્વર વગર સ્વપ્નનો અર્થ કોણ કઈ બતાવે. અને એ ત્રણેય અને ચારેય મિત્રોએ પ્રાર્થના કરી અને ઈશ્વરની દયા થઈ અને ઈશ્વરે દાનિયેલને આ સ્વપ્નનો અર્થ કહ્યો કે જે આપણે છેલ્લા 2-3 બુધવારથી શીખવાની કોશિશ કરી રહ્યા છે. અને હવે એ સ્વપ્નનો અર્થ હું વાંચતો જઈશ અને આપણે જે આમાં લખ્યું છે મેં એને સહેજ સમજવાની કોશિશ કરીશું. 36મી કલમ. બાઇબલ ખુલ્લું રાખશો. 36મી કલમ. સ્વપ્ન તો એ હતું. હવે આમાં ઈસુ ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને હશે યાદ રાખજો. અને જો તમે બાઇબલનો અભ્યાસ કર્યો હોય તો શેતાન અને શેતાની સત્તાનો નાશ ઈસુ ખ્રિસ્ત કરશે. એ ઉત્પત્તિના 3 અધ્યાયની 15મી કલમમાં ખુદ યહોવાએ ભવિષ્ય ભાગ્યું છે. ઉત્પત્તિ 3:15 જ્યારે વાત થાય છે સર્પની સાથે ત્યારે કહે છે કે હું તારા સંતાનો અને તારી અને તારા સંતાનોની અને સ્ત્રી અને એના સંતાનોની વચ્ચે હું વેર કરાઈશ અને સ્ત્રીનું સંતાન તારું માથું છૂંદશે. પુરુષનું સંતાન નહીં, સ્ત્રીનું સંતાન. યસ ઓર નો? કારણ કે ઈસુ ખ્રિસ્ત પુરુષથી જન્મ્યા નથી. યસ ઓર નો? ચમત્કારિક રીતે એ ઈશ્વરનું મરિયમના ગર્ભસ્થાનનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેથી એ સ્ત્રી જન્ય છે. ઈસુ ખ્રિસ્ત એ પુરુષ જન્ય નથી. યસ ઓર નો? સો આવી ઘણી ભવિષ્યવાણીઓ છે. અને હું આટલા વર્ષોના મિનિસ્ટ્રી પછીના અનુભવથી કહું, જો તમે ભવિષ્ય કથનો સમજતા થઈ જશો તો તમને ઈશ્વર ઉપર અને ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરવામાં કોઈ તકલીફ નહીં થાય સાહેબ, ગમે એવી પરિસ્થિતિ. આઈ ટેલ યુ. તેથી જોઈએ હવે શું ખુલાસો આપે છે. 36મી કલમ. દાનિયેલ કહે છે કે સ્વપ્ન તો એ હતું આપણે જે વાંચ્યું. હવે તેનો ખુલાસો અમે રાજાને કઈ બતાવીશું. હે રાજા, આપ રાજાધિરાજ છો. આપને આકાશના ઈશ્વરે રાજ્ય, સત્તા, બળ તથા પ્રતાપ આપ્યા છે. અને જ્યાં જ્યાં માણસો વસે છે ત્યાં ત્યાં તેણે વંચર જનાવરોને તથા ખેચર પક્ષીઓને આપના હાથમાં આપ્યા છે. અને તે સર્વ ઉપર આપને અધિકાર આપ્યો છે. અને એ વખતે વર્લ્ડ એમ્પાયર જેને કહેવાય, પાવરફુલ, એ નબુખાદનેસારનું હતું, બાબેલનું, ખાલદીયનું સામ્રાજ્ય. યસ ઓર નો? અને તેથી દાનિયેલ એ વાત કહે છે કે વેલ, આપ અધિકારમાં છો. ઈશ્વરે આપને એ અધિકાર આપ્યો છે. અને પેલું સોનાનું માથું તે તો આપ છો. ખાલદીઓનો સામ્રાજ્ય જેનો હેડ નબુખાદનેસાર રાજા હતો. અને તેથી મેં લખ્યું છે કે સોનાનું માથું એ બાબેલનું કે ખાલદીઓનું સામ્રાજ્ય છે કે જે ઈસવીસન પૂર્વે 605 થી
ઈસવીસન 539 પૂર્વે એ સામ્રાજ્ય રહ્યું. યસોનો. અને બીજી વસ્તુ યાદ રાખો કે આ જે સામ્રાજ્યોની વાત દર્શનમાં સ્વપ્નમાં દેખાડી એ બીજા સામ્રાજ્યો રાજ્યો હતા, પણ આ 4 સામ્રાજ્યની જે ખાસ વાત કરી છે એ બેઝિકલી ઈશ્વરના લોકો, ઇસ્રાયલ પ્રજા અને યહૂદી પ્રજા સાથે એમનો જે નાતો હતો એના અનુસંધાનમાં જ આ 4 સામ્રાજ્યના નામ લખવામાં આવ્યા છે. યસોનો. આ બીજી વસ્તુ યાદ રાખજો. અને આપણે જાણીએ છીએ કે નબુકદનેસ્સારે યરૂશલેમ પર એણે આસુરના રાજાને, ઇજિપ્તના સામ્રાજ્યને હરાવ્યા પછી જ્યારે યરૂશલેમના લોકો બળવાખોરી કરતા હતા ઇજિપ્તની મદદથી, ત્યારે નબુકદનેસ્સારે 3 વાર વારાફરતી એમના પર હુમલા કર્યા અને પકડીને બંદીવાસમાં લઈ ગયા. 605 BC, BC મીનિંગ બિફોર ક્રાઇસ્ટ, ઈસવીસન પૂર્વે દાનિયેલને લઈ ગયા 605માં. તેના 3 મિત્રો એની સાથે ગયા. 597માં હઝેકીએલને એ બંદી બનાવીને લઈ જાય છે અને 586માં એણે યરૂશલેમનો સંપૂર્ણ નાશ કર્યો. યરૂશલેમનો કોટ તોડી પાડ્યો, યરૂશલેમનું મંદિર ખલાસ કરી નાખ્યું, યરૂશલેમમાં જે મહેલો હતા બધું નેસ નાબૂદ એણે કરી નાખ્યું. સો એ કે છે કે આપ છો. પણ પછી એ તરત કહે છે 39મી કલમમાં, આપના પછી આપના કરતા ઉતરતું એવું બીજું રાજ્ય, કિંગડમ હશે. અને એ જે બીજું રાજ્ય છે એ મેં આ લખ્યું છે કે સ્વપ્નમાં એ છાતી અને 2 હાથ ચાંદીના, યસોનો, રૂપાના. અને એ બીજું કોઈ નહીં પણ માદીઓ અને ઈરાનીઓનું સામ્રાજ્ય આવ્યું કે જેમણે ખાલદીઓના સામ્રાજ્યનો અંત આણ્યો. દાનિયેલના પુસ્તકના 5મા અધ્યાયમાં એ મળે છે કે જ્યારે બેલશાસાર મહેફિલ માણતો હતો એ જ રાત્રે માદીઓનો રાજા દારિયસ ખાલદીઓની સત્તાને ઉખેડી ફેંકે છે. આ બધું જ બાઇબલમાં લખ્યું છે અને સેક્યુલર હિસ્ટ્રીમાં પણ તમને મળે છે. અને તેથી મેં તારીખ પણ લખી છે કે 13 ઓક્ટોબર 539 BCમાં ખાલદીઓનો રાજા બેલશાસાર માર્યો ગયો અને મીડો પર્શિયન એમ્પાયર એટલે કે માદીઓનું અને ઈરાનીઓનું સામ્રાજ્ય સત્તામાં આવ્યું. અને એનો મુખ્ય રાજા જે થઈ ગયો એ કોરેશ રાજા હતો. અને એણે આ બંદીવાસમાં ગયેલા લોકોના 70 વર્ષ પૂરા થાય એ પહેલા એણે એક ફરમાન બહાર પાડ્યું કે તમે જઈને યરૂશલેમનું મંદિર બાંધી શકો છો અને યરૂશલેમના મંદિરના સોનાના અને બીજા તમામ પાત્રો એને પાછા આપે છે. જો તમારે ડિટેલમાં વાંચવું હોય તો તમે બીજો કાળવૃત્તાંત 36 એની 22-23 કલમ ઘરે જઈને વાંચજો. અને ઇઝરાનું પુસ્તક એનો 1લો અધ્યાય 1 થી 11 કલમ તમે વાંચજો. અને આ જે લોકો પાછા ગયા એ પાછા 3 તબક્કામાં પાછા ગયા. એ લોકોને લખ્યું છે એ પ્રમાણે યરૂશલેમનું મંદિર, યરૂશલેમનું નગર અને છેવટે યરૂશલેમનો કોટ બાંધતા 100 years લગભગ પૂરા થઈ ગયા. ત્યાર પછી આગળ ખુલાસો 39મી કલમ, આપના પછી આપના કરતા ઉતરતું એવું બીજું રાજ્ય થશે. અને એ બીજું રાજ્ય કોઈ નહીં પણ એ માદીઓનું અને ઈરાનીઓનું રાજ્ય થઈ ગયું. ફરીથી કહું, મેં ગઈ વખતે કહ્યું હતું કે જ્યારે દાનિયેલ ખુલાસો આપે છે ત્યારે નબુકદનેસ્સાર રાજા સત્તામાં છે, રાઈટ? અને તેથી એ ખુલાસાનો અર્થ એ થાય છે કે બીજા રાજ્યથી જે કંઈ વાતો દાનિયેલે સમજાવી એ નબુકદનેસ્સાર માટે પણ ભવિષ્ય કથન હતું. હા કે ના? અને 101% સેક્યુલર હિસ્ટ્રી પણ કહે છે કે એ પ્રમાણે થયું.
કે ખાલ્દીઓનું રાજ્ય ગયું અને ઈરાનીઓનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. 39મી કલમ આપના પછી આપના કરતા ઉતરતું એવું બીજું રાજ્ય થશે અને એ થઈ ગયું. આપણા માટે પણ એ ભૂતકાળ છે, આપણા માટે ભવિષ્યકાળ નથી એ. રાઈટ? તમે સમજો છો? હું બહુ ડિટેલમાં સમજાવું છું. દાનિયેલને અને નબુખાદનેસર માટે એ બધા ભવિષ્ય કથન હતા, પણ આપણે હિસ્ટ્રીની આ બાજુ છીએ અને તેથી આપણે પાછળ દ્રષ્ટિ કરીએ છીએ કે એક્ઝેક્ટલી આવું થઈ ગયું. હા કે ના? અને તે કરતા તે પછી ત્રીજું પિત્તળનું રાજ્ય થશે કે જે આખી પૃથ્વી પર હુકુમત ચલાવશે. અને જે સ્વપ્ન છે એમાં લખવામાં આવ્યું છે કે મૂર્તિનો પેટ અને જે જાંઘ ભાગ છે એ પિત્તળના દર્શાવવામાં આવ્યા છે અને એ ગ્રીક સામ્રાજ્યની વાત કરે છે. સો ખાલ્દીઓનું સામ્રાજ્ય ગયું, માદીઓનું અને ઈરાનીઓનું સામ્રાજ્ય ગયું જશે, દાનિયેલ કહે છે. અને પછી એક પાવરફુલ સામ્રાજ્ય આવશે અને એ ગ્રીક સામ્રાજ્ય હશે. અને ઇતિહાસ કહે છે કે ગ્રીક સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 331 થી 168 સુધી રહ્યું. મહાન સિકંદર ધી ગ્રેટ, એલેક્ઝાન્ડર ધી ગ્રેટ એનો મુખ્ય કિંગ હતો. નાની ઉંમરમાં એણે ઘણી બધું જીત મેળવી અને 11 જૂન 323 બીસીમાં એ કહે છે કે એ મરણ પામ્યો મેલેરિયા કે ટાઇફોઇડના લીધે, અને એનું મરણ થયું અને એનું સામ્રાજ્ય તેના 4 જનરલોમાં વહેંચાય. હવે 20 વર્ષે એણે શરૂ કર્યું, 32 વર્ષે મરણ પામ્યો. 12 વર્ષમાં એણે ખાસું બધું જીતી લીધું. પાવરફુલ મેન કહેવાય છે. એક પણ લડાઈ હાર્યો નથી સાહેબ. ઠીક ઇન્ડિયા સુધી આવે છે અને પોરસ રાજા એનો સામનો કરે છે. પણ પછી એના સૈનિકોને કહે છે કે પેલા અમે થાકી ગયા, ઘર યાદ આવે છે, તો કહે છે કે ચલો પાછા, એટલે પાછા જતા રહે. આ ઇતિહાસ કહે છે. પણ હા, જ્યારે હું કહું છું કે ખાલ્દીઓની પાસે હતું, એ પછી માદીઓની પાસે, ઈરાનીઓની પાસે આવ્યું, ત્યારે એ યહૂદા પણ, યરૂશલેમને બધું એમના તાબામાં જાય છે. કારણ કે બાબેલની ગુલામી પછી ઇસ્રાયલ પ્રજા 1948 પહેલા કદી દેશ તરીકે કે પ્રજા તરીકે રહી નથી. ઓકે, ફાઇન. સો આપણે મહાન સિકંદર, એનું મરણ, 4 એના જનરલો થઈ ગયા. એન્ટિગોનસ, મેં ગુજરાતીમાં લખ્યું છે, કદાચ ઉચ્ચાર ખોટો હોય, કેસેન્ડર, ટોલેમી અને સેલ્યુકસ, આ 4 જનરલોએ એનું આખું સામ્રાજ્ય વહેંચી લીધું. યહૂદા અને યરૂશલેમ એ જનરલ સેલ્યુકસના તાબામાં આવ્યું કે જે છેવટે ઈરાનનો રાજા બન્યો. તમે કહેશો કે ઈરાનનો રાજા પણ ગ્રીક રાજા થયો. ઓકે. અને આ સમયે આ ગ્રીક સંસ્કૃતિની અસર ઇસ્રાયલ પ્રજા ઉપર ખૂબ થઈ હતી. કારણ કે આ બધા વર્ષોમાં એ પોતાની ભાષા ભૂલી ગયેલા, હિબ્રુ ભાષા. તેથી નવો કરાર શામાં લખાયો છે? ગ્રીક ભાષામાં. યસ ઓર નો? જૂનો કરાર હિબ્રુમાં. 1948 પછી સાહેબ હિબ્રુ લેંગ્વેજ પાવરફુલી અલાઇવ થઈ છે. અત્યારે લોકો બોલે છે. એ ચમત્કાર છે સાહેબ, પ્રભુની કૃપા છે. પણ ગ્રીક સંસ્કૃતિની યહૂદી લોકો ઉપર બહુ ઊંડી અસર થઈ હતી. ત્યાર પછી શું કહે છે? 40મી કલમ, બીજો અધ્યાય. ચોથું રાજ્ય લોઢા જેવું મજબૂત થશે. પિત્તળનું રાજ્ય જશે, પછી લોઢાનું રાજ્ય આવશે, હુકુમત આવશે. કેમ કે લોઢું સર્વ વસ્તુઓને ભાંગી ચૂરા કરે છે અને કચરે છે, અને જેમ લોઢું બધાને કચરી નાખે છે તેમ તે બધાને ભાંગીને ભૂંગો કરશે અને કચરી નાખશે. સો 40મી કલમમાં જે સામ્રાજ્યની વાત છે એ રોમન સામ્રાજ્યની વાત છે.
એ દાનિયેલ ને નબુખાદનેસાર માટે ભવિષ્ય કથન હતું, આપણા માટે એ ભૂતકાળનો ઇતિહાસ છે. યસો નો? રોમન સામ્રાજ્ય આવ્યું 168 BC બિફોર ક્રાઇસ્ટ થી 476 AD ઈસવીસન પછી, ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી પણ રોમન સલ્તનત સત્તામાં હતી 476 સુધી. ઈસવીસન પૂર્વ 146માં રોમનોએ ગ્રીક સામ્રાજ્યને હરાવ્યું. યહુદા અને યરુશલેમ રોમનોના તાબામાં આવ્યા. હવે આ લોકો રાજ્ય તાબામાં લઈ લે, પણ પછી પોતાના ખંડિયા રાજાઓ મૂકે. તમને લોકોને ખબર હશે. પણ આ યહૂદી યરુશલેમના એ લોકો વારંવાર બળવો કરતા હતા. એટલે 63 BC ઈસુ ખ્રિસ્તના જન્મના 63 વર્ષ પહેલા જનરલ પોમ્પીએ યરુશલેમ પર હુમલો કરીને એને સંપૂર્ણપણે પોતાના તાબામાં લઈ લીધી. યસ ઓર નો? ઈસુ ખ્રિસ્તના જન્મના 63 વર્ષ પહેલા. અને તેથી યહૂદીઓ પાસે સત્તા નહોતી, રોમનો પાસે સત્તા હતી. તમને ખ્યાલ છે, રોમનો ની નોકરી જેવો કરતા હતા એને આ લોકો ધિક્કારતા હતા. યહૂદીઓ જે દાણીઓ, ટેક્સ કલેક્ટર, એ ટેક્સ કલેક્ટર કોને ટેક્સ કલેક્ટ કરીને આપે? રોમનોને. એટલે યહૂદીઓ દાણીઓને ધિક્કારતા હતા, પાપીઓ ગણતા હતા એમને. અને પાછા એ લોકો પૈસા બનાવતા હશે એટલે વધારે ઈર્ષા આવે. એનીવે, અને ઈસુ ખ્રિસ્તને કહે છે કે એ દાણીઓનો અને પાપીઓનો મિત્ર છે. હાલ, પ્રભુનો આભાર કે એ દાણીઓ અને પાપીઓનો મિત્ર હતો. ત્યારે તો આપણો મેળ ખાધો ને. સો ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવામાં પણ રોમન સરકાર હતી. ગ્રીક ક્રોસે જે ક્રુસિફિક્શન છે, જે વધસ્તંભે જડવાની, એ આખી બહુ વર્ષો પહેલાથી ચાલી આવેલી ગ્રીક લોકોથી હતી. પણ રોમનોએ એને વધારે ક્રૂર બનાવી હતી. એને એડોપ્ટ કરી અને વધારે ક્રૂર એ શિક્ષાને એમણે બનાવી હતી. અને ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું એમના શિષ્યોને, જ્યારે શિષ્યોએ કીધું, હું માનું છું કે માંથી 24 કે 25માં શિષ્યો કહે છે કે પ્રભુ, જો કેટલા મહાન ભવ્ય મકાનો ટેમ્પલ કોર્ટમાં, કારણ કે હેરોદ રાજાએ આખો પ્રોજેક્ટ હાથમાં લીધેલો એ મંદિરનું રેનોવેશન કરવાનું, પાવરફુલ ભવ્ય બની રહેલું. એ લગભગ 63માં પૂરું થયું. 63માં. આ સાંભળો, આ ઇતિહાસ હું કહું છું તમને. પણ ઈસુ ખ્રિસ્તે કીધેલું શું? કે તમે એની ભવ્યતાની વાત કરો છો, પણ હું તમને કહું છું કે એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામાં નહીં આવે. કહ્યું હતું કે નહીં? સો 63 BCમાં, નોટ BC, ADમાં, ઈસવીસન પછી 63 ADમાં જો એનું કામ પૂરું થયું, તો 70ની સાલમાં, 7 જ વર્ષ પછી, હું માનું છું કે ટાઇટસ નામનો સમ્રાટ કે જનરલ, એણે આ યહૂદીઓનો જે બળવો હતો એને કુચલી નાખવાના માટે યરુશલેમ પર હુમલો કર્યો. અને એણે ફરીથી યરુશલેમને ઈસવીસન પછી 70ની સાલમાં એણે નેસ નાબૂદ કરી દીધું, કે અત્યાર સુધી ત્યાં મંદિર છે નહીં. યસ ઓર નો? સો ભવિષ્ય કથનો અક્ષરશઃ પૂરા થાય છે ઈશ્વરના ટાઈમ ટેબલ પ્રમાણે. ઓકે, પણ હજી રોમન સત્તા છે. એટલે 135માં ઈસવીસન પછી, ઈસુ ખ્રિસ્તના જન્મ પછી 135માં એક રોમન સમ્રાટ આવે છે, હેડ્રિયન કરીને. અને એ યહૂદીઓને બહુ ધિક્કારતો હતો. એટલે એણે યરુશલેમ નગરને પોતાની રીતે ફરી બાંધ્યું
પણ એને રોમન સિટી બનાવ્યું. એમાં યહૂદીઓનું નામ નિશાન ના રહે એ માટે એને યહૂદીઓને કીધું કે તમે અહીંથી નીકળી જાઓ, ભાગો, કાઢી મૂક્યા. અને એ પ્રદેશને ફિલિસ્ટિયા અથવા પેલેસ્ટાઇન નામ આપ્યું. કારણ કે પેલેસ્ટાઇન, ફિલિસ્તીઓ ઇસ્રાયલના દુશ્મનો હતા. સો ઇસ્રાયલ યહૂદી લોકોને નીચે પાડવા, નીચું દેખાડવા એણે એ એરિયાનું નામ ફિલિસ્ટાઇન આપ્યું. રાઈટ? આવું કરે રાજા મહારાજાઓના દિમાગમાં જે આવે એ કરે સાહેબ, અને એને કર્યું. અને એ નામ 1948 સુધી એ નામ રહ્યું સાહેબ. બહુ બહુ ઊંડો ઇતિહાસ છે આ. એનીવે, અને ત્યાર પછી હું બધો ઇતિહાસ નહીં આપું, પણ એ રોમન સામ્રાજ્ય છે બે ભાગમાં વહેંચાય છે. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન રોમન અલગ પડે છે. અને બીઝેન્ટાઇન જે ઇઝરાયલની મુલાકાત લીધી હશે એમને ખબર હશે, એ લોકો આવે છે ને પછી કોન્સ્ટેન્ટિનોપોલ ને એના માં અને એ ક્રિશ્ચિયન થાય છે ને પછી એના જે હતા સત્તામે બધાને ક્રિશ્ચિયન બનાવે છે ને અને રાષ્ટ્ર ધર્મ જાહેર કરે છે ને પછી એ રાજાની માં ત્યાં જઈને અત્યારના જે અમુક મંદિરો આપણે જોઈએ છે એ બધા એણે બંધાવ્યા ત્યાં આગળ યરુશલેમમાં. સો એ રોમન સામ્રાજ્યના વખતમાં થયું. ત્યાર પછી મારી પાસે આખી સાલ બધી છે, પણ રોમન સામ્રાજ્ય પછી અસ્ત થયું અને ઇસ્લામ અને મુસ્લિમો વધ્યા અને એ લોકોએ પછી યરુશલેમને પોતાના તાબામાં કરવા કોશિશ કરીને એ લોકોએ કર્યું. અને ત્યાં ડોમ ઓફ ધ રોક ત્યાં આપણે જોઈએ છીએ, અત્યારે પણ છે. એની બાજુમાં બી એક મસ્જિદ છે. ઇટ ઇઝ ધેર, કારણ કે મુસલમાનોના તાબામાં અહીંયા આવ્યું. અને ત્યાર પછી એની ઉપર ક્રિશ્ચિયન લોકોએ, જે બ્રિટિશરોને એ લોકોએ એને ક્રુઝેડ નામ આપ્યું. આપણે અહીંયા ક્રુઝેડ કહે છે, કોની છે કે ડગલાસની ભાઈની સેવકની ક્રુઝેડ છે. એટલે આપણે જઈએ અને ગીતો વાગે અને સંદેશા આપે અને લોકો ને બધું. એ ક્રુઝેડ નથી. આ ક્રુઝેડનો અર્થ થાય છે ખ્રિસ્તી સૈન્યોએ આ લોકો પર હુમલા કર્યા. ધેટ ઇઝ કોલ્ડ ક્રુઝેડ. બહુ મોટો લાંબો ઇતિહાસ છે. અને ધીમે ધીમે રોમનોનું સામ્રાજ્ય ખલાસ થયું, મુસ્લિમોનું આવ્યું, યરુશલેમ ક્રિશ્ચિયનોના તાબામાં પણ આવ્યું, વગેરે વગેરે બધું ઇધર ઉધર ચાલ્યું જ ભેળસેળ વાળું. અને જે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું, કોઈને સાલ યાદ છે ક્યાંથી ક્યાં સુધી? 1912 થી 1917 લગભગ. એમાં યરુશલેમ અને આખો પ્રદેશ છે એ બ્રિટિશરોના તાબામાં આવ્યો. બ્રિટિશરોના યરુશલેમ ને વગેરે વગેરે વગેરે. એ 1917 થી 1948 સુધી એ આખી જ બધી બાબત હતી એ બ્રિટિશરોના તાબામાં રહી. અને 14મી મે 1948ની મધરાતે યુનોએ અને વગેરે ભેગા થઈને ઇઝરાયલને દેશ જાહેર કર્યો. અને જે પેલેસ્ટાઇન આખો પ્રદેશ હતો એ બે ભાગમાં વહેંચાઈ ગયો. ફિલિસ્તીઓ અને ઇઝરાયલ. યસ ઓર નો? અત્યારે એ અસ્તિત્વ ધરાવે છે. અત્યારે ત્યાં આગળ હમાસનું રાજ છે. યસ ઓર નો? અને અહીંયા આગળ ઇઝરાયલ. સો આ આખી ઐતિહાસિક બાબત છે કે જે અહીંયા લખી છે એ પ્રમાણે થતું ગયું. હા કે ના? બહુ સ્પષ્ટ વાત છે. પછી જો આપણે આગળ જઈએ, અમે જે સમજાવ્યું એમાં આવી જાય છે 41મી કલમ, બીજો અધ્યાય અને 41મી કલમ.
દાનિયેલ કહે છે નબુખાદનેસારને કે જે એમના માટે ભવિષ્ય કથન છે, જેમ આપે પગની પાટલીઓ તથા તેના આંગણાનો કેટલોક ભાગ કુંભારની માટીનો અને બાકીનો ભાગ લોઢાનો જોયો, તેમ તે રાજ્યના ભાગલા પડી ગયા. પણ જેમ આપે લોઢાની સાથે ચીકણી માટી ભળેલી જોઈ, તેમ તે રાજ્યમાં કેટલેક અંશે લોઢાનું બળ હશે. હવે આ જે છે ઘૂંટીથી નીચેનો ભાગ મૂર્તિમાં, એને પાટલીઓ, પગની પાટલીઓ કહેવામાં આવી છે, રાઈટ? કે જેમાં 10 આંગળાનો સમાવેશ, 2 અંગૂઠા અને 4 ને 4 8 આંગળીઓ. આ સાંભળવા જેવું છે. પણ એ કહે છે કે ખાલી લોઢાના નથી, કે જેથી આપણે કહી શકીએ કે રોમન સત્તામાં છે, કે ખાલી ચીકણી માટીના નથી, એ મિક્સ છે. લોઢું અને માટી મિક્સ છે, કે જે કદી ભેગા ના થઈ શકે. થાય એનો અર્થ કે એમની વિચારસરણીઓ, એમની માન્યતાઓ ગમે એટલી અલગ હશે, પણ ઈસ્રાયેલ પ્રજાની વિરુદ્ધ એ લોકો એક થઈ શકશે. યસ ઓર નો? એનો અર્થ થાય છે. અને વલો આપણે જોઈએ છીએ આપણી હાજરીમાં અત્યારે, રાઈટ? સમજો કે ઈરાક અને ઈરાનને બનતી ના હોય, પણ બે ઈસરાયલના દુશ્મન. અરે બોલો ના. સો આજે આખી મિક્સ પ્રજા છે. અને બેઝિકલી જે ઇસ્લામી કન્ટ્રીઝ છે એ લોકોને અંદર બનતી નથી એકબીજાની સાથે, રાઈટ? અમે ગયા હતા તો જે ગાઈડ હતો એ કહે છે કે વેલ જોર્ડન ઇઝરાયલ સાથે ઠરાવ કર્યો છે, એટલે જોર્ડન કદી હવે ઇઝરાયલ પર અટેક નહીં કરે. પણ અમે ગયા ત્યારે લબાનોનથી અટેક થતા હતા. યસ ઓર નો? ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? સો એ અત્યારે આપણે આ સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે જે ઇસ્રાયલ ઉપર હુમલાઓ કરશે. હવે આ ગઠબંધન વાળું વિદેશીઓનું સામ્રાજ્ય હશે. હવે છેલ્લી ભાગ હું વાંચું 42મી કલમથી. વળી જેમ પગના આંગણાનો કેટલોક ભાગ લોઢાનો અને બાકીનો ભાગ માટીનો હતો, તેમ તે રાજ્યનો એક ભાગ બળવાન થશે અને બાકીનો ભાગ તકલાદી થશે, વગેરે વગેરે. વળી જેમ આપે લોઢા સાથે ચીકણી માટી ભળેલી જોઈ, તેમ તેઓ બીજા માણસોના સંતાન સાથે ભેળસેળ થશે. પણ જેમ માટી લોઢા સાથે મળી જતી નથી, તેમ તેઓ એકબીજાને વળગી રહેશે. આ ગઠબંધનની સરકારો અથવા સામ્રાજ્ય, રાઈટ? જ્યાં મેળ ખાય ત્યાં ગઠબંધન કરે. ઇટ્સ હેપનિંગ ઓલ ઓવર ધ વર્લ્ડ. સો આપણે એ સમયમાં છીએ સાહેબ. અને ઇસ્રાયલ અને યરુસલેમના અનુસંધાનમાં પણ એ જ થઈ રહ્યું છે. એ જ થઈ રહ્યું છે. પણ શું થશે? તે રાજાઓની કારકિર્દીમાં, ધ્યાનથી સાંભળો હવે, 44મી કલમ. તે રાજાઓની કારકિર્દીમાં, એક રાજા નથી હવે. યસ, એક સામ્રાજ્યનો એક રાજા નથી. આર યુ વિથ મી ઓર નોટ? તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહીં. આ છઠ્ઠું રાજ્ય, ઈશ્વરનું સાર્વકાલિક રાજ્ય આવવાનું છે, એમ દાનિયેલ નબુખાદનેસારને કહે છે. જેનો નાશ કદી થશે નહીં અને તેની હુકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહીં, પણ તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે અને તે સર્વકાળ ટકશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય ક્યારે સ્થાપન થશે? મેં ગઈ વખતે તમને એક બહુ માર્મિક કલમ આપી હતી. તમે ખોલો મારી સાથે લુકની સુવાર્તા એનો 21મો અધ્યાય.
લુકની સુવાર્તા અને એનો 21મો અધ્યાય. યરુશલેમ અને ઇઝરાયલ લોકો ક્યાં સુધી, ભલે એમનો દેશ થયો છે, ક્યાં સુધી એમને હેરાન કરવામાં આવશે? ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ કહે છે. 24મી કલમ, તેઓ તરવારની ધારથી માર્યા જશે. આ ઇસ્રાએલીઓ માટે લખે છે. અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમયો પૂરા નહીં થાય ત્યાં સુધી યરુશલેમ વિદેશીઓથી ખૂંદી નખાશે. અને પછી તરત તમે વાંચો તો ઈસુ ખ્રિસ્ત કહે છે કે ત્યાર પછી માનવ પુત્ર ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન થશે. આ કે ના? આ સમય પૂરો થશે. ઇસ્રાયલ ઉપરનો જે વિદેશીઓનો આ ગઠબંધન વાળો એટેક હશે, એ ક્યારે પૂરો થશે? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન થશે. ત્યાં સુધી ઇસ્રાયલ તકલીફમાં રહેશે, એમ કે છે. કે ના? હવે તમે ફરીથી દાનિયેલના 2 અધ્યાયમાં આવો. હું વાંચ્યું. વિદેશી રાજ્યોનો નાશ થશે. 45મી કલમમાં કહે છે, આપે જોયું કે પેલી શિલા, રોક, પર્વતમાંથી કોઈ માણસના હાથ અડક્યા વગર કાપી કાઢવામાં આવી. માણસના હાથ અડક્યા વગર રોકમાંથી પથ્થર કેવી રીતે તમે કાપી શકો? ઇટ્સ અ મિરેકલ. યસ ઓર નો? ઈશ્વરનું ઇન્ટરફિયરન્સ, ઈશ્વરની દખલગીરી અને ચમત્કાર થશે. અને તેણે શું કર્યું? જે છેલ્લું છે એની ઉપર જ એટેક કરી શકે ને, કારણ કે હવે સોનાનું તો રહ્યું નહોતું, સિલ્વરનું રહ્યું નહોતું, એ તો બધા થઈ ગયા ભૂતકાળમાં. એણે જે છેલ્લું પગની પાટલીઓનું જે રાજ્ય છે, ગઠબંધન વાળું વિદેશીઓનું રાજ્ય, તમે વાંચો, એની ઉપર પ્રહાર કર્યા. તમે 2 અધ્યાયમાં આવો અને એની 34મી કલમ. આપ જોતા હતા એટલામાં કોઈ માણસના હાથ અડક્યા વગર એક શિલા કાપી કાઢવામાં આવી, અને તેણે તે મૂર્તિની પાટલીઓ જે લોઢાની તથા માટીની હતી, છેલ્લો પ્રયત્ન, યસોનો, તેમના પર મારો ચલાવ્યો અને તેમને ભાંગીને તેમના ટુકડે ટુકડા કર્યા. અને ત્યાર પછી તમે જો કોઈ સામ્રાજ્ય અસ્તિત્વ નહીં ધરાવે, કારણ કે ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું, સોનું તમામને ભાંગીને ચૂરે ચૂરા કરવામાં આવ્યા, અને તે ઉનાળાના ખડામાંના ભૂસા જેવા થઈ ગયા. અને પવન તેમને એવી રીતે ઉડાડી લઈ ગયો કે તેમનું ઠામ ઠેકાણું રહ્યું નહીં. અત્યારે ખાલદીઓના સામ્રાજ્યનું ઠામ ઠેકાણું છે? નો. માદીઓ ઈરાનીઓના સામ્રાજ્યનું ઠામ ઠેકાણું છે? એ વખતની હું વાત કરું. નો. ગ્રીક? નો. રોમન? નો. અને જ્યારે છેલ્લો પ્રહાર ઈસુ ખ્રિસ્ત કરશે, ત્યારે કોઈનું ઠામ ઠેકાણું નહીં હોય આ વિદેશીઓના સામ્રાજ્યનું. અને પછી એ શિલાનું શું થાય છે? એ રોકનું શું થાય છે? જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી, તેનો એક મોટો પર્વત થઈ ગયો, અને તેથી આખી પૃથ્વી હરાઈ ગઈ. ઈશ્વરનું રાજ્ય યસોનો અસ્તિત્વમાં આવશે. હું માનું છું કે મેં બહુ સહેલાઈથી સમજાય એ રીતે આપ લોકોને સમજાવ્યું. હવે મેં જે પેરેગ્રાફ્સ લખ્યા છે એ તમે ઘરે જઈને વાંચજો તો તમને ખ્યાલ કે શિલા, એ રોક બીજું કોઈ નહીં પણ ઈસુ ખ્રિસ્ત છે. હું એક જ વાંચું જો તમને વાંધો ના હોય તો. દાનિયેલનું પુસ્તક 7મો અધ્યાય 24 થી 28મી કલમ હું વાંચીશ. ખાલી વાંચીશ, આપણે એને પછી સમજીશું. શું લખ્યું છે? પેલા 10 શિંગડા. અહીંયા એક બીજું દર્શન થાય છે, એનો ખુલાસો છે. 10 શિંગડા અને 10
મુગટ. આ રાજ્યમાંથી 10 રાજાઓ ઉત્પન્ન થશે. કેટલી આંગળીઓ હતી છેલ્લે? 10. તેમના પછી બીજો એક ઉત્પન્ન થશે. તે આગલાઓના કરતા જુદો થશે અને તે 3 રાજાઓને તાબે કરશે. અને આ જે 10 માંથી એક ઉત્પન્ન થશે, બીજો અલગ, એન્ટી ક્રાઇસ્ટ હશે, ખ્રિસ્ત વિરોધી હશે. અને શું થશે? તે પરાત્પરની વિરુદ્ધ મોટી મોટી વાતો બોલશે અને પરાત્પરના પવિત્રોને કાયર કરશે અને તે ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. અને તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ 3.5 વર્ષ સુધી તેના હાથમાં આપવામાં આવશે. પણ ન્યાય સભા ભરાશે અને તેનું રાજ્ય છીનવી લેવામાં આવશે અને અંતે તેની પાયમાલી તથા વિનાશ થશે. આ ભવિષ્યવાણી છે. એન્ટી ક્રાઇસ્ટ જે શેતાનનો એજન્ટ હશે, એનો નાશ કેવી રીતે થશે એની વાત લખવામાં છે. હી વિલ બી અ પોલિટિકલ એન્ડ રિલિજિયસ લીડર. યસ ઓર નો? બાઇબલ કહે છે એ પ્રમાણે. અને તમે જો બીજો થેસાલોનિકી વાંચો તો બીજા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે લોલેસ માણસ પેદા થશે, એન્ટી ક્રાઇસ્ટ, અને ઈસુ ખ્રિસ્ત એનો ફૂંકથી નાશ કરશે. હાથ અડક્યા વગરની શિલા. યસ ઓર નો? અહીંયા લખ્યું છે પ્રકટીકરણ 16 અને 16 કહે છે કે હિબ્રુ ભાષામાં જેને આર્મગેદોન કહે છે, તે સ્થળે તેઓને એકત્ર કર્યા આર્મગેદોન, છેલ્લી લડાઈ માટે. સે હવે થશે. ક્યારે હું જાણતો નથી, પણ એ વિદેશીઓના સામ્રાજ્યનો અંતનો સમય હશે. વેલ, લઈ જાઓ, સ્ટડી કરો અને વાંચો. મેં થોડી જગ્યા છોડી છે કે જેથી તમે કંઈક નોંધ લખવી હોય તો તમે લખી શકો છો. ઓકે, સૌ પ્રાર્થના ચાલુ રાખશો કે આપણે આ શીખીને પ્રભુના વિશ્વાસમાં વધારે દ્રઢ થઈએ. પૃથ્વી ઉપર ગમે એનું રાજ્ય હોય, સામ્રાજ્ય હોય, ગમે એ પ્રેસિડેન્ટ હોય, ગમે એ ડિક્ટેટર હોય, ગમે એ વડાપ્રધાન હોય, એ બધાની ચોટલી એ આ મને કહે છે. એ પછી નબુકદનેસ્સાર હોય કે સાયરસ હોય કે એલેક્ઝાન્ડર ધી ગ્રેટ હોય કે ટાઇટસ હોય કે પોમ્પી હોય, he is in control, right? So ઇન્ડિયામાં પણ લેટ અસ વેઇટ એન્ડ વોચ. ડિસ્ટર્બ ના થાવ કે મેં યાર આને વોટ આપ્યો ને પાર્ટી તો આવી રહી ગઈ, કઈ વાંધો નહીં, ના આવી. Why do you get upset? Don't get upset, right? Anyway, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ. તમે મહાન છો અને તમે અદ્ભુત છો પ્રભુ. તમે પરાક્રમી ઈશ્વર છો. તમે જે કીધું છે એ તમે તમારા સમયમાં કરો જ છો. એ અમારું વ્યક્તિગત જીવન હોય કે અમારું કૌટુંબિક જીવન હોય કે અમારા દેશનું હોય, તમે જે ભવિષ્ય ભાક્યું છે એ તરફ તમે ઇતિહાસને આગળ લઈ જઈ રહ્યા છો. પણ એમાં પ્રભુ અમે તમારી આણ સ્વીકારીને જીવીએ એ બહુ અગત્યનું છે. એ પણ તમારું વચન અમને કહે છે. ત્યારે અમે અમારા પૃથ્વી ઉપરના બાકી રહેલા જીવનને સંપૂર્ણપણે તમારા અધિકારમાં મૂકીએ છીએ અને તમારા વચનો પ્રમાણે જીવવાનું સામર્થ્ય તમારી પાસેથી માંગીએ છીએ. ફરીથી મળીએ ત્યાં સુધી ને ત્યાર પછી પણ તમારી કૃપા અમારા ઉપર જારી રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. 2 વખત જોશથી હાલેલુયા ને પ્રભુને માન આપ્યા. રેડી? હાલેલુયા! હાલેલુયા! Well, good night and God bless you all. God be with you.